હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણા ચેનલમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે જોયું હશે. આપણા ચેનલમાં દરરોજ બપોરે અત્યારે શરૂ થઈ ગયું છે વાક્યોનું વાવાઝોડું, 12 કાર્ડ 12 દિવસ 12 વિડીયો અને 1200 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ. બપોરના જે લાઈવ વિડીયો આવે છે તેમાં તમે જોડાયેલા રહેજો. ચાલો હલ્લા બોલ 2.0, હલ્લા બોલ 2.0 WH, દરેક WH ઉપર આપણે 50 જેટલા વાક્યોની અફલાતુન પ્રેક્ટિસ કરવાની છે. 1200 વાક્યોનું વાવાઝોડું અને હલ્લા બોલ 2.0 માં દરેક WH, દરેક કાર્ડમાં 500 જેટલા ટોટલ વાક્યોની આ બંને સિરીઝ તમે જોતા રહેજો. એ પહેલાં આજે બપોરનો લાઈવ જોવાનો બાકી હતો જોઈ લેજો, અને હલ્લા બોલ 2.0 માં ગઈકાલનો હુ અને હુ ઓલ નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે છે વોટ એટલે શું, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું. તો ચાલો વોટ એટલે શું, 50 જેટલા વાક્યોની અફલાતુન પ્રેક્ટિસ દરેક કાર્ડમાં તમે જોજો. 10 દિવસ પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો. ચેલેન્જ મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. ચાલો 1200 વાક્ય બપોરે આવે છે વાવાઝોડું ને રાત્રે આવે છે હલ્લા બોલ 2.0. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો વોટ એટલે શું, વોટ એટલે શું. એ પહેલા હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ. કોણ અંગ્રેજી બોલશે, હુ વિલ સ્પીક ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલશે, હુ ઓલ વિલ સ્પીક ઇંગ્લિશ. ગઈકાલે જોઈ ગયા, આજે છે વોટ. ચાલો વોટ એટલે શું. WH નું સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. WH જો વોટ એટલે શું, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. ચાલો હું તમને કંઈક પ્રશ્ન પૂછતો હોય અથવા તમે મને કંઈક પ્રશ્ન પૂછતા હોય, ચાલો ક્વેશ્ચન, તો સ્ટ્રક્ચર શું હોય છે. પેલા આવશે વોટ, પછી આવે છે સહાયકારક ક્રિયાપદ. એ કરતા મુજબ સહાયકારક ક્રિયાપદ હોય, દરેક કાર્ડમાં સહાયકારક ક્રિયાપદ હોય છે. પછી કરતા, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, સજીવ કર્મ હોય, કારણ કે વોટ આવી ગયું નિર્જીવ કર્મમાં, સજીવ કર્મ અને પછી અન્ય શબ્દ. બરોબર. સાદો વર્તમાન કાળ હોય તો આપણે ખબર છે કરતા મુજબ ડુ ડઝ, અહીંયા મૂળ ક્રિયાપદ. પછી સાદા ભૂતકાળમાં ડીડ, મૂળ ક્રિયાપદ. સાદા ભવિષ્યમાં વિલ, મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદમાં એમિઝાર, અહીંયા ING, વોઝવર ING, પછી વિલ BING, હેવેસ V3, હેડ V3, વિલ હેવ, સોરી માફ કરજો, વિલ અહીંયા હેવ પ્લસ V3. કાર્ડ મુજબ સહાયકારક ક્રિયાપદ આવે છે અને કાર્ડ મુજબ ક્રિયાપદ આવે છે. ત્રણેય સાદા કાર્ડમાં મૂળ ક્રિયાપદ આવે, ત્રણેય ચાલુ કાર્ડમાં અહીંયા ING આવે, ત્રણેય પૂર્ણ કાર્ડમાં V3 આવે છે. ચાલો હું તમને કંઈક પ્રશ્ન કરું, બરાબર. ને બીજી વસ્તુ, જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય ને જવાબ આપણો એ જ કાર્ડમાં હોય, બરોબર. ચાલો તો તમે જવાબ આપો તો મારજો. એ પહેલા હું તમને પ્રશ્ન પૂછું, ક્વેશ્ચન, એટલે મારો પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્ય હોય, તમે આપો છો જવાબ આન્સર, તો તમારો જવાબ હોય હકાર વાક્યમાં. પહેલા કરતા હોય, પછી ક્રિયાપદ અને પછી તમારો જવાબ હોય તો જવાબ. જો સજીવ કર્મ હોય તો કરતા, ક્રિયાપદ, કર્મ અને પછી જવાબ. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો મેં તમને પ્રશ્ન કર્યો, તમે જોજો. જો વોટ, પછી વિલ સહાયકારક ક્રિયાપદ, હી તે અને બાય, એટલે યાદ કરો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ. તે શું ખરીદશે. મેં તમને પ્રશ્ન કર્યો, તે શું ખરીદશે. તમે શું કહો, તે નવો મોબાઈલ ખરીદશે, તે નવી ગાડી ખરીદશે, તે નવું બાઇક ખરીદશે, તે પુસ્તકો ખરીદશે, તે રમકડા ખરીદશે. ચાલો મેં તમને પ્રશ્ન કર્યો સાદા ભવિષ્યકાળમાં, તો તમારો જવાબ સાદા ભવિષ્યકાળમાં જ હોય. તમે શું કહો કે તે. હવે જો યાદ કરો પ્રશ્નાર્થ વાક્ય, આમ પેલું વાક્ય છે મારું વાક્ય છે, બીજો તમારો જવાબ છે હકાર વાક્ય. યાદ કરો હી એટલે કે તે, ક્રિયાપદ યાદ કરો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ, હી વિલ બાય, અહીંયા તમારો જવાબ ટોયઝ, હી વિલ બાય અ ન્યૂ મોબાઈલ, હી વિલ બાય અ ન્યૂ કાર, હી વિલ બાય બુક્સ, હી વિલ બાય ટોયઝ. વોટ વિલ હી બાય, તે શું ખરીદશે, હી વિલ બાય ટોયઝ. બરાબર. ચાલો વોટ ઓલ વિલ હી બાય, તે શું ખરીદશે, એટલે કે શું ખરીદશે. તમે શું કહો, હી વિલ બાય ટોયઝ, બુક્સ, અ ન્યૂ મોબાઈલ, અ ન્યૂ કાર, અ ન્યૂ બાઇક. બરાબર. ચાલો હવે જોઈએ આપણે વોટ ઇઝ સી ઇટિંગ. ચાલો વોટ એટલે જો શું, પછી સહાયકારક ક્રિયાપદ સી મુજબ એમિઝાર પ્લસ ING, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તેણી શું ખાઈ રહી છે. તમે શું કહો, તેણી
સફરજન ખાઈ રહી છે. સી ઇઝ ઇટિંગ એન એપલ. ચાલો વોટ જો વોઝ વર પ્લસ આઈએનજી વોટ વર ધે રીડિંગ તેઓ શું વાંચી રહ્યા હતા? તમે શું કહ્યું? તેઓ છાપું વાંચી રહ્યા હતા. અહીંયા આપણો જવાબ કરતા ક્રિયાપદ જવાબ. ચાલો હવે તમને આવડી જાય ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વોટ ડીડ સી સેલ? જો સાદો ભૂતકાળ ડીડ અને મૂળ ક્રિયાપદ તેણીએ શું વેચ્યું? તો યાદ કરો સાદા ભૂતકાળનું હકાર વાક્ય ક્રિયાપદનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ થઈ જાય. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. વોટ ડીડ સી સેલ? તેણીએ શું વેચ્યું? તમે શું કહ્યું? તેણીએ જૂના પુસ્તકો વેચ્યા. સી સોલ્ડ ઓલ્ડ બુક્સ. વોટ ઇઝ મધર મેકિંગ? મમ્મી શું બનાવી રહી છે? મધર ઇઝ મેકિંગ પુડિંગ. ચાલો પુડિંગ એટલે હલવો યાદ રાખજો. ફ્રીટર્સ એટલે ભજીયા. સિરિયલ એટલે ખીચડી. પુડિંગ એટલે હલવો. રાઈસ પુડિંગ એટલે ખીર. મધર ઇઝ મેકિંગ ટી. મમ્મી ચા બનાવી રહી છે. મધર ઇઝ મેકિંગ ફ્રીટર્સ. મમ્મી ભજીયા બનાવી રહ્યા છે. મધર ઇઝ મેકિંગ પુડિંગ. મમ્મી હલવો બનાવી રહ્યા છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઘરમાં રહેલી તમામ વસ્તુ, તમામ ફળ હોય છે, શાકભાજી, વસ્તુ, મીઠાઈ, A to Z 400 જેટલા શબ્દો ટૂંક સમયમાં આવી રહ્યા છે. ચાલો વોટ વિલ યુ પ્લે? મેં અમારા ભાઈને કીધું કે તમે શું રમશો? તું શું રમીશ? એ શું કહેશે? આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. વોટ વિલ પરેશ સિંગ? પરેશ શું ગાશે? પરેશ વિલ સિંગ અ સોંગ. પરેશ ગીત ગાશે. વોટ હેઝ યોર મધર મેડ? હેવ પ્લસ V3. વોટ હેઝ યોર સિસ્ટર મેડ? તમારા બહેને શું બનાવ્યું છે? તમે શું કહો? માય સિસ્ટર હેઝ મેડ ફ્રીટર્સ. મારા બહેને ભજીયા બનાવ્યા છે. જો મેં તમને પ્રશ્ન કર્યો યોર સિસ્ટર તમારા બહેન, તમે શું કહો? મારા બહેન માય સિસ્ટર. વોટ હેઝ યોર સિસ્ટર મેડ? તમારા બહેને શું બનાવ્યું છે? તમે શું કહો? મારા બહેને ભજીયા બનાવ્યા છે. માય સિસ્ટર યોરનું શું થઈ જાય? માય સિસ્ટર હેઝ મેડ ફ્રીટર્સ. વોટ ડીડ હી સેન્ડ યુ? એટલે કે તેને તમને શું મોકલ્યું? વોટ ડઝ સી થિંક? તેણી શું વિચારે છે? વોટ કેન યુ ટાઈપ ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરી શકો છો? વોટ ઇઝ યોર ફાધર? સિમ્પલ વાક્ય જો વોટ ઇઝ યોર ફાધર મીન્સ કે તમારા પિતાજી શું છે? તમારા પિતાજી શું કામ કરે છે? તમે શું કહો? માય ફાધર ઇઝ અ ટીચર. માય ફાધર ઇઝ અ ફાર્મર. માય ફાધર ઇઝ અ ડોક્ટર. બરાબર. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. વોટ વિલ પાર્થ ડ્રો? પાર્થ શું દોરશે? વોટ ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું બોલ્યા? તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વાક્યનું વાવાઝોડું. આટલા તમે વાક્ય ક્યાંય જોયા છે ને પ્રેક્ટિસ માટે દરેક કાર્ડના 100 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ. બરોબર. એ તો બપોરે ચાલુ જ છે અને પ્લસમાં WH 50 જેટલા. ચાલો વોટ વિલ પાર્થ ડ્રો? પાર્થ શું દોરશે? વોટ વિલ ફાધર બ્રિંગ ફોર અસ? પપ્પા આપણા માટે શું લાવશે? વોટ ડીડ ધે પુટ ધેર? એટલે મીન્સ કે તેઓએ ત્યાં શું મૂક્યું? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓએ ત્યાં શું મૂક્યું? વોટ ઇઝ ધેટ ચાઇલ્ડ થ્રોઈંગ? એમિઝાર પ્લસ ING ચાલુ વર્તમાન કાળ. વોટ ઇઝ ધેટ ચાઇલ્ડ થ્રોઈંગ? એટલે કે પેલું બાળક શું ફેંકી રહ્યું છે? વોટ વિલ યુ બી વોચિંગ? વિલ બી પ્લસ ING ચાલુ ભવિષ્યકાળ. વોટ વિલ યુ બી વોચિંગ? તમે શું જોઈ રહ્યા હશો? જો બધામાં આવે છે એટલે WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી કાળ મુજબ ક્રિયાપદ. બરોબર. ચાલો વોટ ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું બોલ્યા? વોટ આર ધે કલેક્ટિંગ? એમિઝાર પ્લસ ING. તમે જોવો તો ખરા એવા ઘણા બધા ક્રિયાપદ કે તમે પહેલી વાર જોયા હશે. ટૂંક સમયમાં V1 V2 V3 V4 V5 ક્રિયાપદના તમામ રૂપ 200 કરતાં વધારે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. રાઇટ એટલે લખવું, રોટ લખ્યું, રિટર્ન લખી લીધું, રાઇટિંગ લખી રહ્યો, રાઇટ્સ લખે છે. ચાલો સ્પીક બોલવું, સ્પોક બોલ્યો, સ્પોકન બોલી લીધું, સ્પીકિંગ બોલી રહ્યો, સ્પીક્સ બોલે છે. ચાલો વોટ આર ધે કલેક્ટિંગ? તેઓ શું ભેગું કરી રહ્યા છે? કલેક્ટ મીન્સ કે ભેગું કરવું. તેઓ શું ભેગું કરી રહ્યા છે? વોટ વિલ પાર્થ ક્લીન? પાર્થ શું સ્વચ્છ કરશે? વોટ ડીડ ધે ડેકોરેટ? સાદા ભૂતકાળનું વાક્ય છે. વોટ ડીડ ધે ડેકોરેટ? તેઓએ શું શણગાર્યું? વોટ ઇઝ ધ સેલિબ્રેટિંગ? તેણી શું
ઉજવી રહી છે. વોટ આર યુ ડુઈંગ બોલીએ છીએ વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. તમે શું કહો, આઈ એમ રીડિંગ અ બુક, આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. ચાલો, ઇંગ્લિશનું ગુજરાતીનો ખેલ ખતમ. હવે ગુજરાતીનું અંગ્રેજી તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તેણી શું દોરી રહી હતી. પેલા આવતું હોય WH, એટલે શું આવતું હોય WH, પછી સહાયકારક ક્રિયા. જો તેણી શું દોરી રહી હતી એ પહેલા હું ચિત્ર દોરી રહ્યો હતો. યાદ કરો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING, આઈ વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. તેણી શું દોરી રહી હતી. તેણી શું દોરી રહી હતી. જો શું મીન્સ કે વોટ, તેણી એટલે સી માં આવે વોઝ. વોટ વોઝ સી ડ્રોઈંગ. મમ્મી કાલે આપણા માટે શું લાવશે. શું લાવશે, લાવવું એટલે બ્રિંગ. સાદો ભવિષ્યકાળ છે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. મમ્મી કાલે આપણા માટે શું લાવશે. શું એટલે વોટ વિલ મધર બ્રિંગ ફોર અસ, આપણા માટે, ફોર અસ ટુમોરો. ચલો એ પેલા હજી એકવાર, તેણી શું દોરી રહી હતી. યાદ કરો, WH પેલા આવતું હોય WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ. બરોબર. ચાલો, તેણી શું દોરી રહી હતી. વોટ વોઝ સી ડ્રોઈંગ. મમ્મી કાલે આપણા માટે શું લાવશે. વોટ વિલ મધર બ્રિંગ ફોર અસ ટુમોરો. તમે શું રમ્યા. વોટ, જો સાદા ભૂતકાળનું વાક્ય છે, ડીડ આવશે. વોટ ડીડ યુ પ્લે, તમે શું ખાધું. વોટ ડીડ યુ ઈટ, તમે શું પીધું. વોટ ડીડ યુ ડ્રિંક, તમે શું વાંચ્યું. વોટ ડીડ યુ રીડ, તમે શું લખ્યું. વોટ ડીડ યુ રાઇટ, તમે અંગ્રેજીમાં શું બોલ્યા. વોટ ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં શું ટાઈપ કર્યું. વોટ ડીડ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ. તેઓએ તેને શું આપ્યું. વોટ ડીડ, તેઓ મીન્સ કે ધ્યેય. વોટ ડીડ ધ્યેય ગીવ, તેને મીન્સ કે હિમ. પરેશે શું ખખડાવ્યું. વોટ ડીડ પરેશ નોક એટલે ખખડાવવું. ચાલો, તે તેણીને શું શીખડાવી રહ્યો છે. ચાલો યાદ કરો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, તે એટલે હી માં આવે ઇઝ. વોટ ઇઝ હી ટીચિંગ હર, તમે શું શીખી રહ્યા છો. વોટ આર યુ લર્નિંગ, તમે શું બોલી રહ્યા છો. વોટ આર યુ સ્પીકિંગ. તેણી શું ગૂંથી રહી છે. જો શું ગૂંથી રહી છે, ગૂંથવું એટલે નીટ. તેણી શું ગૂંથી રહી છે. વોટ ઇઝ એમિઝાર પ્લસ ING, વોટ ઇઝ સી નીટિંગ. તેણી શું ગૂંથી રહી છે. વોટ ઇઝ સી નીટિંગ. રમેશભાઈ શું વેચી રહ્યા હતા. વોઝ વર પ્લસ ING, ચાલુ ભૂતકાળ. વોટ વોઝ રમેશભાઈ સેલિંગ, તે આવતીકાલે શું ખરીદશે. વોટ વિલ હી બાય ટુમોરો. તેઓએ શું ઉછીનું લીધું. ચાલો એ પેલા જો ઉછીનું લેવું અને ઉછીનું દેવું. ઉછીનું લેવું એટલે બોરો, અને ઉછીનું દેવું એટલે લેન્ડ. હું તમારા પાસેથી રૂપિયા ઉછીના લેવું ને તો મારા માટે આવે બોરો. મેં તમારા પાસેથી રૂપિયા ઉછીના લીધા, બોરો, ને તમે મને રૂપિયા ઉછીના આપ્યા તો તમારા માટે થાય લેન્ડ. ચાલો, તેઓએ શું ઉછીનું લીધું મીન્સ કે બોરો. ચાલો, વોટ, જો સાદા ભૂતકાળનું વાક્ય છે. વોટ ડીડ ધ્યેય બોરો. મમ્મીએ શું શેકવું મીન્સ કે બેક. વોટ ડીડ મધર બેક. તેણીએ શું પસંદ કર્યું. વોટ ડીડ સી સિલેક્ટ. મમ્મી મહેમાનોને શું પીરસી રહ્યા છે. વોટ ઇઝ મધર સર્વિંગ, સર્વ એટલે પીરસવું. વોટ ઇઝ મધર, ચાલો, વોટ ઇઝ મધર સર્વિંગ ધ ગેસ્ટ. વોટ ઇઝ મધર સર્વિંગ ધ ગેસ્ટ. તેઓ શું શરૂ કરશે. વોટ વિલ ધ્યેય સ્ટાર્ટ. બરોબર, સ્ટાર્ટ અથવા ઓપન. ચાલો, તેને શું બંધ કર્યું. સાદો ભૂતકાળનું વાક્ય છે. વોટ ડીડ હી ક્લોઝ. તમે શું ખાધું એ પેલા તમે શું બોલ્યા. વોટ ડીડ યુ સ્પીક, તમે શું લખ્યું. વોટ ડીડ યુ રાઇટ, તમે શું ખાધું. વોટ ડીડ યુ ઈટ.
ચલો તેઓએ શું વાત કરી, ચલો તેઓએ અંગ્રેજીમાં શું વાત કરી, વોટ ડીડ ધે ટોક ઇન ઇંગ્લિશ, વોટ ડીડ ધે ટોક ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા છો, તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા છો, વોટ આર યુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરી રહ્યા છો, વોટ આર યુ ટાઈપિંગ ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં શું લખી રહ્યા છો, વોટ આર યુ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, તમે આ વિડીયોમાંથી શું શીખ્યા, તમે આ વિડીયોમાંથી શું શીખ્યા, તો શું શીખ્યા સાદા ભૂતકાળનું વાક્ય છે વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ વિડીયો, વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ વિડીયો, તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરશો, વોટ વિલ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ, ચાલો તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા છો, વોટ આર યુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, તમે આ વિડીયોમાંથી શું શીખ્યા, વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ વિડીયો, તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરશો, વોટ વિલ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વાક્યનું વાવાઝોડું બપોરની સિરીઝમાં વાવાઝોડું હોય છે, રાત્રે હોય છે અફલાતુન પ્રેક્ટિસ હલ્લાબોલ 2.0, 10 દિવસ પછી 1200 વાક્યો બપોરે વાક્યનું વાવાઝોડું અને 500 કરતાં વધારે દરેક WHO હુ ઓલ વોટ ઓલ વેન વેર વિચ હુઝ હુમ હાઉ મચ હાઉ મેની હાઉ ઓલ્ડ હાઉ સ્મોલ હાઉ નિયર સિન્સ વેન ફ્રોમ વેર અબાઉટ હુમ વિથ હુમ ફોર હુમ, તમે જુઓ તો ખરા બધાના 50 વાક્ય ટોટલ થશે 500 વાક્ય. આ બંને સિરીઝ તમારી લાઈફ તમારી જિંદગી બદલી નાખશે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરેક વિડીયો માટે હું 500% આપું છું, ઘણી મહેનત કરું છું. આવું તમે ક્યાંય જોયું હશે નહીં ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું તો તમે મને કહેજો. ચાલો, અને મારે ગુજરાતના એવા ઘણા બધા લોકો પાસે આ વિડીયો પહોંચાડવો છે કે જે અસુવિધાના કારણે ભણી શકતા નથી, તો વધુ શેર કરજો, સહકાર આપજો. જો તમને વિડીયોમાં તમને મહેનત દેખાય તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ઘણા બધા લોકો વિડીયોને શેર કરે છે, પ્લસમાં સ્ટેટસ પણ રાખે છે. સ્પેશિયલ થેન્ક્સ, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાય છે. ચાલો એ પહેલાં વોટ એટલે શું ને વોટ ઓલ એટલે શું. જસ્ટ એક્ઝામ્પલ, વોટ ડીડ સી સોલ્ડ એટલે કે તેણીએ શું વેચ્યું, તમે શું કહ્યું, સી સોલ્ડ ઓલ્ડ બુક્સ, તેણીએ જૂના પુસ્તકો વેચ્યા. વોટ ઓલ ડીડ સી સેલ, વોટ ઓલ ડીડ સી સેલ, તેણીએ એટલે મીન્સ કે તેણીએ શું વેચ્યું, તમે શું કહ્યું, અલગ અલગ વસ્તુઓ. સી સોલ્ડ ઓલ્ડ બુક્સ, એન ઓલ્ડ મોબાઈલ, એન ઓલ્ડ બાઇક, ઓલ્ડ કાર, બરાબર, એન ઓલ્ડ કાર, બરાબર. તો ચાલો જો હવે હુ અને હુએલનો ખેલ ખતમ, બરાબર. જો કોઈ પણ એક WH તમારે બીજા કાર્ડમાં જસ્ટ એક્ઝામ્પલ કરવું હોય તો ચાલો જો જસ્ટ એક્ઝામ્પલ, વોટ ડીડ સી સેલ એટલે કે વોટ ડીડ સી સેલ, તેણીએ શું વેચ્યું, સી સોલ્ડ ઓલ્ડ બુક્સ. તમે જોવો તો ખરા એકને એક ટોપિકમાં બીજા 2 ટોપિક પણ તમને આવડી જાય. વોટ હવે યાદ કરો, સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા શું આવી જાય, ડુ ડઝ આવે. સીમાં શું આવે, ડઝ. વોટ ડઝ સી સેલ, તમે શું કહો, જો સીમાં આવે યાદ કરો, સીમાં રિસીટમાં SES લાગે, સી સેલ્સ ઓલ્ડ બુક્સ, તે ઘણી જૂના પુસ્તકો વેચે છે. વોટ ડઝ સી સેલ, તેણી શું વેચે છે, સી સેલ્સ ઓલ્ડ બુક્સ, તેણી જૂના પુસ્તકો વેચે છે. વોટ ડીડ સી સેલ, તેણીએ શું વેચ્યું, સી સોલ્ડ ઓલ્ડ બુક્સ, તેણીએ જૂના પુસ્તકો વેચ્યા. વોટ અહીંયા કરી નાખો વિલ, વોટ વિલ સી સેલ, તેણી શું વેચશે, સી વિલ સેલ ઓલ્ડ બુક્સ, તેણી જૂના પુસ્તકો વેચશે. હવે ચાલુ વર્તમાન કાળ એમિઝાલ પ્લસ ING. વોટ ઇઝ સી સેલિંગ, તેણી શું વેચી રહી છે, સી ઇઝ સેલિંગ ઓલ્ડ બુક્સ, તેણી જૂના પુસ્તકો વેચી રહી છે. વોટ વોઝ સી સેલિંગ, તેણી શું વેચી રહી હતી, સી વોઝ સેલિંગ ઓલ્ડ બુક્સ, તેણી જૂના પુસ્તકો વેચી રહી હતી. વોટ વિલ સી બી સેલિંગ, તેણી શું વેચી રહી હશે, સી વિલ બી સેલિંગ ઓલ્ડ બુક્સ, તેણી જૂના પુસ્તકો વેચી રહી હશે. વોટ હેઝ પ્લસ V3 યાદ કરો, પૂર્ણ વર્તમાન કાળ. વોટ હેઝ સી સોલ્ડ એટલે કે તેણીએ શું વેચ્યું છે, તેણીએ શું વેચી નાખ્યું છે, સી હેઝ સોલ્ડ ઓલ્ડ બુક્સ, તેણીએ જૂના પુસ્તકો વેચી નાખ્યા છે. અને જેમ જ તમે કોઈ પણ WH નું તમે અલગ અલગ
અલગ અલગ કરતા અલગ અલગ કાર્ડમાં ઘરે બેઠા લાખો હજારો વાક્ય બનાવી શકો છો. અફલાતુન પ્રેક્ટિસ. ચાલો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે અને ગ્રુપમાં જોડાવા માટે 75677775678020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. તમે તમારા મિત્રોને સગાવાલા ગ્રુપમાં પણ તમે શેર કરજો, તમે ગ્રુપમાં એડ કરજો. ગઈકાલે હતું હુ અને હુ ઓલ. ચાલો હું તમને એક બે વાક્ય આપું છું. એ પહેલા કોણ અંગ્રેજી શીખશે? હુ વિલ લર્ન ઇંગ્લિશ? કોણ અંગ્રેજી શીખશે? હુ ઓલ લર્ન ઇંગ્લિશ? ચાલો તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરશો? તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરશો? તમે શું શીખી રહ્યા હતા? ચાલો તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરશો અને તમે શું શીખી રહ્યા હતા? આ બંને વાક્યનું તમે કોમેન્ટ કરી નાખજો. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ગઈકાલનો હલ્લા બોલ 2.0 નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે બપોરનું લાઈવ વિડીયો પણ જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવતીકાલે ફરીથી મળીશું. એ પહેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તો ચાલો મળી આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.